દ્વારિકા વાળાની સૌથી મોટી ખાસિયત, સૌથી મોટી ખૂબી એ છે કે આ દુનિયાનો માણસ પોતાની ભૂલ કરે, એ માણસને ભૂલી જાય, અને આપણો દ્વારિકા વાળો એ આપણી ભૂલને ભૂલી જાય છે, આપણી ભૂલોને ભૂલી જાય છે. તે આપણી ભૂલને ભૂલવા વાળા કૃષ્ણ છે, અને આપણી ભૂલ ભૂલી જાય છે ને એટલે જ આપણને પ્રેમ થઈ જાય છે એની હારે, એટલે જ એના વગર રહી નથી શકાતું, એટલે એને જોઈને આપણી આંખો ભરાઈ જાય છે, એને જોઈને આપણું હૃદય ભરાઈ જાય છે, આપણા ગળામાં ડૂમો થઈ જાય છે. કેમ? દુનિયાને ખબર હોય કે ન ખબર હોય, આપણને પોતાને ખબર છે કે મેં કેટલા અપરાધ કર્યા છે, અને આપણને એ પણ ખબર છે કે મારા બધા જ અપરાધને દ્વારિકાવાળાએ માફ કર્યા છે. દ્વારિકાવાળો બધા અપરાધ ભૂલી જાય છે, તો એ દ્વારકાધીશ આપણી ભૂલ માફ ન કરે? આપણે ક્યાં એના છાતીમાં પાટું મારીએ છીએ? આપણે તો એના પગમાં પડવા જઈએ છીએ. આપણે એને ઝેર આપવા નથી જતા, આપણે તો એમ કહીએ છીએ કે જોઈએ તો મારો જીવ માગી લો, તમારે જોતું તો માગી લો. તો કૃષ્ણ આપણને કેમ ભૂલી જાય? પણ એને ન ભૂલવા દેવા હોય તમારે, કૃષ્ણ તમને ભૂલી ન જાય, આવી તમારી ઈચ્છા હોય તો તમે કૃષ્ણને યાદ કર્યા કરજો હો. કારણ કે પોતે એક વાક્ય આ સંસારને કહ્યું છે ગીતાજીમાં, યે યથા મામ પ્રપદ્યંતે તામ તથૈવ ભજામ્યહમ. અર્જુન, આ દુનિયામાં મને જે યાદ કરે છે એને હું યાદ રાખું છું, મને જે ભૂલી જાય છે એને હું ભૂલી જાઉં છું. પછી માટે કૃષ્ણ તમને યાદ કરે, આવી તમારી ઈચ્છા હોય તો તમે કૃષ્ણને યાદ કર્યા કરજો, એને ભૂલશો નહીં ક્યારે.